એટલે ચેતી આવું મારે પાણી વાળવાનું હતું ને આ મેણિયન બધે પથરવાના હતા એટલે નતું આવવાનું. એમ હા હા તો કાલ તો આવશો ને? આવું કાલે આવ્યું હો. પાક્કા આવજો ભાઈ. હા પાક્કા. મારું બેટું પૈસા વગર તો જાવું છે. એક તો પૈસા નહીં ને બીજા નહીં ચમચમ કેવું કે અમારા પાસે પૈસા નહીં. શરમમાં હોય કેવું પડે છે. લો હેડો કોક પાસે માજીને જા બીજું શું કરે. હું તો બટાકા વાય છે પણ બટાકા કોઈ હમું આવતું નથી. મગફળી વાવી હતી 2 દિન વાવી હતી મગફળી તો કોઈ મેં પડી બગાડ નાખી ને બટાકા વાય ગતો વિકાસ કરતો નથી. શું કરવાનું? કોણે ઊંડું આપતો રહ્યું છે. બિયારણ લાવી તો મોઘા ભાવને 2200 રૂપિયા કટ્ટો લાવ્યું હતું. આટલાથી ઊભા હતી. શું કરો? ખાતર મળતું નથી. દવા નાખવાની કોક તો કરું દવાનું કોઈ રેત કરવો પડશે હવે. જે ઘરે તો કોક ભાઈ થોડા પૈસા લેતા આવું ને દવા નાખવું પડી. આપણા હારે જેમ ભગવાન આવું કરે છે ખેડૂતો હારે ખાતર એ મળતું નથી આપણને કતું ખાતર ન મળતું ઓલા ઈ વાતે હા છે. આ બટાકા બળે પણ આખે પતન દાદવા મળ્યું છે. દાજે નહીં લે બળે એ બળવા મળ્યા છે. તો પણ કોમેડી કરે ને એટલે ખેડૂતોને તો એવું રહેવાનું છે. શું કરે કે કાલે હું પરમદારે ખાતર લેવા ગયો તો કે એક આખું ગાડી ગાડી ભરલી પડી હતી. આ તો કે બુકિંગ કરેલી. મેં બોઈ ગયો તો મારે કાલે આધાર કાર્ડ માંગ્યું હતું. આધાર કાર્ડ ની શું કરવું છે? આધાર કાર્ડ ની અરે ખેડૂતોને તો સરકાર ક્ષેત્ર જ છે. આપણે ચેડ રહી ગયા ખેડૂતો સરકાર આગળ જતી રહી. શું કરવાનું કે આપણે જ મારો વધે એને તો બસ બેઠા ખાવું જ છે. આપણે મથવાનું બધું કરવાનું. આપણો ધન છે ને તો આપણે પેલું કરે રાખવાનું. ગમતી આપણે હાલવાની નમતી તો હાલવી જ પડે ને શું કરે સરકાર તો તમે બેહો મોએ મારે હવે કરે કોમ સારું રેડો. ભણા પણ પૈસા નથી ને આપડા કાંઈ શું કરશે હવે? તો આપણે મજૂરી કરવા આવવું પડશે. ઈ તો હાસવી કીધું ભણા દે મજૂરી વગર તો કોઈ નથી આપણે તો. હે ચેક મજૂરી કરતા બીજું શું કરાવે? મામા લેટ તો ભણાય જ બીજું કોઈ નથી આપણે જિંદગીમાં તો હવે. આ બાજુ બટાકા પાણી ભરી ગયો હોદે પાણી નથી. આવરા છે એ બટાકા ભાળવા આવ્યા કશું. ઓ બટાટા તમે દવા આનતી આની પૈસા આપણે કોક બાકી હતા લેવાના હતી એટલે એના હારું આવ્યા તો. પણ એ તો મેં તો કીધું મહિનો પડી રહ્યા તું. બટાટા સારા છે. બટાકા તો પણ થોડો ઉલ્લે થઈ ગયો પણ પત્તા કેમ બળી ગયા થોડા? તમે દવા ચીવી આલી હતી? દવા મેં હારી આવી હતી પણ તમારે ડોઝ દવા મારો ને બટાટા ભાવ ચેક કરો પડો. આ ભણો આ કુરકુરી છે બટાકા વળી ગઈ હતી. આ કુરકુરી એટલે તમે દવા કેમ તમે આની નાસી હતી? દવા તમે ઓલા 3 પપડી આલી હતી 2 પપમાં પટાવ્યું તો ના પણ થાય ને સક્સેસ જેટ ના મળે મારા ભાઈ. એટલે તમારે ડોમરાથી હવે શું કરવાનું ખબર છે? એક ડોઝ બીજો આનો કરો હા અને આ પૈસા ભરો ખરા અને ડોઝ બીજો આનો કરો. એગ્રો લેવા આવો મારે એગ્રો છે પરમોથી એગ્રો આપણો છે. રેડી રેડી હા તો તમે લેવા અને આ પૈસાનું મારે શું કરશે? પૈસા હું હાલો તમે ટાકો હાલ. કેટલા દાડો ટકે? મહિનો પછી ટાકો મારાથી મહિનો જ ના ટકા મારે ભાઈ તો પૈસા તો ભરવા પડે ને મારે ગમે એને પૈસા મને લઈ જવાનો. તમારે ગમે એને આગળ બોલાવો કે મારા પૈસા કોઈ જે હડો તો તમે આ ભાગમાં આવ્યું છે? ભાગવું આવ્યું તેમ જ કર તો ભાગમાં તમારા શેઠ ચઈ ગયા છે. શેર તો ઈ ઘરે તો શેઠ ને કહો તમારા પૈસા કે મારે તો હોય છે એમને. જો તો હેડો તો હું પૈસા લાવું શેઠ આલી તો હા રોડ હેડો. કેટલા બટાટા કેને વાયેલો છે? એ અમાર સાઈડ વાયા હતી તમે દવાનો મૂળ લેવાનો તો આવ્યો એ તમારી દવા છે ભાલો એને હારા છે મારા છે કે ચોમ સીજ્યું બટાટા સારા છે તો એ બટાકા હારા છે. દવા પણ તમે એને જોજ મને લાગે 2 આયા હતા ડોમરાથી એટલે 2 વખત લેવા આવ્યા હતા. તો એને 2 વખત તમે એક વખત કરી નાખ્યો. મેં તમે 2 વખત ની વાત કરી કે 2 વખત મેની એડ્રેસ આલ્યું પર હતું હા એટલે મેં કીધું તમે દુકાને જાવ છો પાસી દુકાને 1 ગ્રામ હા અમારે થોડું વીક પડ્યું પડ્યું રે તમારે થોડો દૂધ આલવાનો હતો. આમ તો સારો છે તમે દૂધ આલો કરો દવા લઈ અને આ તો તમે ભાગમાં વાયેલું છે ને? હોય હોય હા અને પેલા બટાટા મસ્ત લાગે. બટાકા મસ્ત તમે કોક પોસ્ટ પમને આલો એટલે મોઈ નાખું પડે બટાકા હેરતા થઈ જાય. વાહ આયો મેં હવે ઓ ઘટાયા છે આ મકન થી કોક સોળી દબાવવાની છે. આ સોળી વાળો મે મિલ્યા તઈ દાવ તમે મેચા ડોમરોથી મને કે ફોન આવ્યો હતો કે ડોમરોથી કે મોણસો મેકે છે કે સોળી કોક વાવવાની છે એ વાતાવરણ હેડ્યું હતું બસ મેં કહો હારું હેડો તો. એટલે એ દાંતડી કેટલી બદલાઈ કરો હવે તો કંટાળ્યો મોય. ડ્રાઈવરો છે કે ચેમ ટ્રેક્ટર હાકે છે હવે સર્વિસ કરવા મેકવું છે. કામજીજી હા ઓકા દે કોઈ મજૂરી બજરી છે કોઈ? ચો મારે પોણા ઉપડેલા પૈસા નથી હવે. ઓકા દી મજૂરી તો કોઈ છે નહીં માર્ગન પણ આ તો રોટાવેટર સાફ કરવાનું છે
તો સાફ કરી નાખો પૈસા તમારે આલો રામ આવ કરતા પડે પણ આટલા ચમ મજૂરી કરાવો તમે ભણા નહીં પણ મારે પૈસા જોવે ને પૈસા નથી આ મને સારું તો વળો, તમે સાફ કરાવો દાંત તમે સાફ કરતા? પણ આ બે દાંત સાફ કર્યો મોમાં તમે તો મજૂરી કરી મારી નાખશો કોકને. પણ ભોણા શું કરે આપણે મજૂરી કરવા વગર તો કોઈ રહેવાનું નથી આપણે તો પૈસા નથી કરો હેડો આપણે તને લુકડો તો લઈ આવે કોમ કર બીજું શું થાય ડોમરાજી હા આપણે બધું બટાટા બધા ભાળતા આયા હા આ મકાઈ મારી બેટી સારી છે હો મકાઈ કમસીથી નથી ને આ તો હું એમ કહેતો હતો હા. કે બટાકામાં ચેવું રહે ભાવમાં ચેવા રહ્યું બટાટામાં ખેડૂતને મરો છે થોડાક આમાં એવો લાગે છે હા. તો ઉતારા પ્રમાણે તો આમ તો સારું રહે ઉતારો બેસે તો સારું રહે ભાવમાં તો સારું રહે બટાટા તમે આમ હારે તમારે હારા છે આ સાઈડ વાળા હારા છે બટાટા હા મકાઈ હારી મકાઈ હારે આ તો કમસીથી ને તમારા શેઠને હવે કહો કને આવરા ડબરાજી રામ રામ ડમરાજી આ કોણ છે આ મેં કીધું હતી આવરા વાત રામ કરી હતી કમસી રામ રામ બોલો પૈસા લેવા તમે દવા નથી લઈ બટાકામાં નાખવા હા. એટલે મારે કે છે ને આ પૈસા લાવ મેં કીધું આ ટકો તો પણ કે મારે આજને જ પૈસા હતો એટલે મોટા વખત આવ્યો હતો તમારા પૈસા નથી નથી હું એને ભરવાના જ. મેં કીધું ટકો પણ આ ના પાડે ક્યાં છે તમારે નોસીથી આપણો ઉસળા ક્ષેત્રમાં પોસાય તો ઝાડ બળી જાય કેવું તું મેં કીધું તમે કહો હવે ટાંકી તો પૈસાનું કહો પણ એમાં તો કમસીથી ઓની 2 ડોઝ આનવાનું કીધું તમે નતા આયા અરે મેં 2 ડોઝ કીધા હતા પણ એક જ ડોઝ આન્યો છે અમારા ભાગીદાર શું થાય બધું હું ભાગીદાર ઉપર વિશ્વાસ રાખીને ખૂબ અમે કોઈ દેખવા સાદો ખાઈ અંજાર પાડવા જાય ને કે ઝાડ બળી ગયા પણ ઝાડ તો સારો છે હજી એક ડોઝ આનો પણ પૈસા હારો છે તો કરી આલો મારે પૈસા ભરવા પડે દવા લાવવી પડશે હાલો તમે કરી આલો 2 કલાક બસ હા 2 કલાકમાં શું કીધું ડોંગરા 2 કલાક ને આ હું કઈ શું કરે એને ભણાને લુગડા લાવવાથી પૈસા નથી એટલે મેં તો મજૂરી કોઈ નથી આ સાફ કરો તમને પૈસા મળી જશે કીધું મજૂર કરતો પૈસા મળે એમ તો ના મળે તો આપણા સાલ હે આપણે પૈસા વાળા કેવરો આપણે ગરીબોનું શું પણ તમને ખબર છે આ તો ડોમરાદી નો વિશ્વાસ ને કમસીદી લેવા હે તો બાકી 12 મહિના રખાવાનું બાકી એ તો મેં કીધું નતું તને ઓળખે નથી આલી મેં ઈ તો અમે હવે શું ગરીબ ને હોય ને તો કોઈ બાચી ના રાખે પૈસા વાળા હોય ને તો લાખ ના 2 લાખ બાચી રાખે એવા છે એગ્રો વાળા પૂછો બરો આ તો પૈસા વાળા ઓળખાણ વધારે તો આ તમારો ચો બદલાઈ ગયો છે ચમ પેલા પૈસા નો ઓળખે છે કેટલા બાકી હતા તમારે આપણે છે 3500 રૂપિયા બાકી છે 3500 બાકી હતી 2 કલાક માં કના મુંડી ના દુરા એ તો ફોન પે કરશે તો ચાલે ને કમસી ફોન પે કરતો વધો નહીં આવે એ નોમ પડી તો આપણો તો માગવાય ને આવે બીજી વખત હવે હવ કમસીદી ના ઓળખતા ને તો અમે હવે કમસીદી કેવા છે એ તો આપણને તો ખબર નહીં ને હવે તમે લેવા આયા હોય કમસીદી લેવા આયા હોય તો કેવરાય મોમાં હા ભોણા અરે બે દાને વાતો કરી આપણે નાલ છે કે નહીં આલી આપણને શું આણે ગરીબ ભોણા આપણને 100-2 રૂપિયા હાલ દે શેના વધારે આણે ચાલ લુગડા આવી બસ આપણે બસ ડોમરાજી હા આપણે મોદી તો ઘણા પૈસા નાખ્યા છે તમે હજી શું કરો છો બટાડો પૈસા નથી આનતા ને દવા લાવી હતી એના પણ નાશાઓ તો નાશ જ નથી મોદી ઘણા નાલ કર્યા છે ને હવે તો ખેડૂતોને ડોમરાજી પૈસા એ લાવો લાવો પૈસા લેવા મળતો આયા નથી કે બે પૈસા લેવા ઉડ્યા છે ડોમરાજી તાર પૈસા ના આયા નથી આયા માર તો આયા હમણે તમે તો તાર મોવા કન બે હોય કોમ કરો તાર લુગડા મળશે તમને તો તમારે કેમ પૈસા ના આયા પૈસા પણ નથી હશે કેમ ચેક કરાવી નથી ખાધું આ સરકાર ચીવી ખબર છે કોઈક મોટા મોટા ખાતા હોય ને એ તરત પૈસા નો ખેપરા મારે આટલી જમીન ખાતા હતી મારે પૈસા વહેલા આયા હા ડોમરાજી તમારે કેમ પૈસા કેમ ના આવે અમારે બધાને કેમ આવે ના આયા? એટલે શું છે આવું શી કરે હવે યાર આપણે જેને આવે વાહમાં- એને જ આવે છે. આપણા વાહમાં ચેટલા ને નહીં આયા પૈસા તો આપણા વાહમાં મારે એકલા જ આયા ને તમે એકલા જ આયા છે ને ડોમરાથી અમારે તો એકરો બધા આવે ને એ તો બધા કે મારા પૈસા આવી ગયા છે તમારે પૈસા નથી આવવાના એમ કે દવા નાખવાના કે પૈસા આયા છે પૈસા તો આલવાથી પણ મારા આયા નથી એ તો કમસીથી કીધું કે તાર પૈસા તમારે મળી એકલાના જાય. પૈસા ના આયા બધાને આયા કમસીથી કે મારે પૈસા આયા ખાતા પણ કોઈને ખબર તો મારે નથી આયા. તમને ખબર નથી ચમ બેઠા છો બેઠા છો શું શું બેઠા હતી શું કો દાંત તો રહ્યું કે શું એટલે ચમ રોવા છો અલા ભાઈ પૈસા નહીં તો ઉભા તો પણ થો ઉભા થઈ તો પૈસા ના હોય પણ ચમ રોવા છો તો પૈસા પણ હવે આ પૈસા વગર તો શું થયા તો મને આમ તો કહો પણ મહેનત કરો એટલે મહેનત તો ઘણી કરે છે પણ હવે ખેડૂતને કેમ મળે છે તો ખેડૂતોને પણ હમણાં તો સરકારી પૈસા નો છે પણ આ પાડવા આપણે આ બિયારણ જન લેવા હા. હા તો ભાવ ખૂબ વધારે છે બરો હા. અને વેચવા જાય ને તો હાવ લગીત કરશે ઈ ડોમરાજી સાચી વાત છે ને આ ડોમરાજી હા
શું છે આ બધા કે ખેડૂતો આમ કે છે અમને કોઈ પૈસા મળતા નથી કે બિયારણ લેવા તો કે મોઘું વેચવા તો ભાવ ન મળતો એવું છે તમારે હેર તો શેઠિયા ને તમારે હેર અમારે કોઈ શેઠિયા ને અમારે દવાના અમે પૈસા ભરવા આપણે ડોમરાથી હા વધારે એવું જ છે ઓઈને શું મારવા છે ખબર છે હવે અમે આપણા જેવા પૈસા ને અમુક ખેડૂત છું આપણા પૈસા ના પૈસા ન મળતા પોસ વાળી પૈસા ન મળતા હોય સમજી દી હા અને પેલું છે ને પેલું ચીવ ખાતર કે એરિયા હા એના તો હલકે તો ટ્રેન ઘણા કર્યા પર આવે લાવવું છે તો તમે એરિયા ન મળતું નથી મળતું છે એ તો હમણાં લાવ્યો એરિયા ઓય શેરું હોય કે આપણે પ્રમુખ હું આવી દઉં ને એરિયા મળી જશે બધે આમાં તો હેડો ગરીબોને અમી ન મળતું હમણાંથી ફોન આવ્યો તો કઈ ઉપાડવા જોઈએ 2 મિનિટમાં શું કરું સાહેબનો ફોન આવે ને એટલે વાત કરવી પડે મારે સામે જવાબ આપવો પડે હલો હા સાહેબ બસ હું પૈસા સારું ગયો તો બસ 2 મિનિટમાં આવો રહો તો હારો હારો તો એને દુકાને આવો હો હારો આવી ગયો હું સમજી દી હા પૈસા નું કોક કરી આને ન ચાલે કે તો આપણે ફીર હો ડુંગરાથી શું કરવું તો કે આવે હું તાર કે લેવા ન થાય દવા વાળો લઈ પીધો એથી નતા આયા હમણાં મેં તો આયા ઘરના બધા બોગરા વેસા પર તમારે હાટું નથી આ ભણો હું કઈ બેઠા આપણે બધા બેઠા છે પૈસા વાળાને જલસા છે ગરીબ કોઈ નથી જો તમે મને ઉલ્યો લાવશો હવે હળાઈ કરો એટલે હું હવે હેડું મારે થોડું કોમ છે તેમાં મારું મગજ તો 2 ગણા કરીને કરો સાફ કરો સાફ તો કરી મારે કોમ છે આપણે પોણી ને બાળવાનું ઉલ્યામ મંદાવા જેવું હું એટલું વાળો તમે પૈસા આલજો હું હેડું મને ખાતર તો ના આવશે આવું ખાતર તમે તો ચેક કરાવું છું મારા પ્રમાણે તો મળી જાય છે 90% તો 1% કોઈ ગેરંટી લેતો નથી કેમ કે હવે મોટાનું નામ પડે તો ખાતર મળે છે એરિયા કોઈ ગરીબ તો કોઈ આનમાં તૈયાર નથી ખાતર હાલે મારે ખૂબ જરૂર છે બટાકા હવે મારે કેમ કે બાપડે કેટલા ખેડૂતોના ફોન આવે પણ મેં તો ઘણાની મદદ કરી છે આપણે એવું રાખતા નથી લેડો કમસી દી આ તો એને શું લાવવાનું છે એ નહીં તો લુગડે લાવવાના છે હું લઈ આવવાનું એ નહીં હેડો તો અમને લઈ આવું અમે થોડા હવે કોમ કર્યું છે એ નહીં બેગી રૂગડા લઈ આવજો આ બેગી લઈ આંદો તમે બેગી ઓકાથી બેગી લુગડે ને શું ખાલતા ખાલતા હમણાં ફેશન નથી આવી આજકાલના છોકરાને કયો જમાનો આવ્યો નાના છોકરાને હળો તારે હવે